ભરૂચની રૂંગટા હાઈસ્કૂલના કોમ્યુનિટી હોલ ખાતે એનટીઈપી પ્રોગ્રામ અંતર્ગત વિશ્વ ક્ષય દિવસની ઉજવણીના ભાગરૂપે આરસીએચઓ ડોક્ટર હસમુખભાઈ પટેલ, જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર જેએસ દુલેરા અને જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર વાયએમ માસ્તરની અધ્યક્ષતા હેઠળ ટીબી મુક્ત પંચાયતના સરપંચો તથા નિક્ષય મિત્રોનો સન્માન સમારોહ યોજાયો, જેમાં ભરૂચ જિલ્લાની કુલ 55 ટીબી મુક્ત પંચાયત પૈકી 38ને બોન્સ અને 17ને સિલ્વર્સ ગાંધીજીની પ્રતિમા તેમજ સર્ટિફિકેટ આપી સરપંચશ્રીઓને સન્માનિત કરાયા. જિલ્લાની 55 ટીબી મુક્ત પંચાયત પૈકી અંકલેશ્વર તાલુકાના ઉટિયાદરા, સરથાણ, પીલુદ્રા, બોરભાટા, બેટ, ભરણ અને કાનવા પંચાયતને ટીબી મુક્ત પંચાયત જાહેર કરવામાં આવી હતી, જેમાં અંકલેશ્વરના ઉટિયાદરા અને સરથાણ પંચાયતને સિલ્વર તેમજ પીલુદ્રા, બોરભાટા, બેટ, ભરણ અને કાનવા પંચાયતને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે બ્રોન્ઝ ગાંધીજીની પ્રતિમા અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. મારું નામ પ્રફુલભાઈ પટેલ છે. હું બોરભાટા બેટ અંકલેશ્વર તાલુકાના માજી સરપંચ છું. 24/3ના દિવસે ભરૂચ મુકામે ટીબી મુક્ત અભિયાન દિવસ રાખવામાં આવ્યો હતો. આમાં અમારા ગામમાં પણ 3-4 કેસો હતા કે ટીબી મુક્ત થઈ ગયા છે ને અમને બોલાવીને ભરૂચ મુકામે એવોર્ડ આપવામાં આવેલ છે. એમાં એવોર્ડમાં ગાંધીજીની પ્રતિમા છે અને એક શરતી આપવામાં આવેલું છે. ને અમારા ગામમાં હવે એક પણ કેસ ટીબીનો રહ્યો નથી ને ટીબી મુક્ત ગામ થઈ ગયું છે. નમસ્કાર, હું ડૉક્ટર સુશાંત કઠોરવાલા, તાલુકા હેલ્થ ઓફિસર અંકલેશ્વર. વિશ્વ ટીબી દિવસ 24 માર્ચ 2025 અંતર્ગત આરોગ્ય વિભાગ ભરૂચ જિલ્લા પંચાયત દ્વારા અંકલેશ્વર તાલુકાના 6 ગામોને ટીબી ફ્રી પંચાયત તરીકે જાહેર કરીને ટ્રોફી એનાયત કરવામાં આવેલ છે, જેમાં 2 ગામ પંચાયત ઉટિયાદરા અને સરથાણને સિલ્વર ટ્રોફી અને બાકીના 4 ગામ જેમાં સરથાણ, પીલુદ્રા, બોરબાટા, ભરણ જેવા ગામોને બ્રોન્ઝ ટ્રોફી એનાયત કરવામાં આવેલ છે. ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર.